હવે આપણે ભાવેશભાઈ એવું સમજીશું કે કોઈ પણ વ્યક્તિ નોકરી કરે છે તો નોકરિયાત છે તો એને લોન કરવા માટે કેવા કેવા ડોક્યુમેન્ટ જોઈએ? નોકરિયાત માટે છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપ જોઈએ છે અમારે. છેલ્લા 2 વર્ષના ફોર્મ નંબર 16 અથવા તો ઇન્કમ ટેક્સના રિટર્ન જોઈએ છે અને 1 વર્ષનું બેંકનું સ્ટેટમેન્ટ જોઈએ છે. એના આધારે બેંક કરી આપે છે લોન. ઓકે, પછી ઘણીવાર એવું બને છે કે કંપની સેલેરી સ્લિપ ન આપતી હોય, પગાર સ્લિપ, તો એમાં તમે કયું એમાં અમે લેટર પેડ ઉપર કંપની જે તે કંપનીમાં જોબ કરતા હોય એ વ્યક્તિ એમના લેટર પેડ ઉપર એમના લખાવીએ છીએ. કેટલા વર્ષથી આ કામ કરે છે ને આટલો આનો પગાર છે? એચઆર ડિપાર્ટમેન્ટથી લખાવી દઈએ છીએ કે ભાઈ આ એ નામના વ્યક્તિ છે એ અમારે ત્યાં અમારી સંસ્થામાં આટલા ટાઈમથી જોડાયેલા છે અને એમનો આટલો પગાર છે પછી અને હવે અમે કોઈ આ બેંકમાં એમને સેલરી આપીએ છીએ. યસ યસ પછી હવે કોઈક બિઝનેસ કરતું હોય તો એ બિઝનેસને એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? બિઝનેસમાં બી સેમ છે. 2 વર્ષના આઈટીઆર છે. 1 વર્ષનું બેન્કિંગ જોઈએ છે, કરન્ટ એકાઉન્ટ. પછી એમનું બિઝનેસનું કોઈ બિઝનેસનું પ્રૂફ જેમ જીએસટી છે કે એમના જે બિઝનેસ રિલેટેડ હોય ડોક્યુમેન્ટ્સ એ મંગાવીએ છીએ. હવે મેં એવું સાંભળેલું છે કે લોનની અંદર પ્રી પેમેન્ટ નામનો એક ઓપ્શન આવે, એટલે કે વધારે પેમેન્ટ કરવાનું હોય કંઈક. સમજો કે 5 વર્ષની હોય, 10 વર્ષની હોય, 15 વર્ષની હોય, 20 વર્ષની લોન હોય, તો એ જે પ્રી પેમેન્ટ કરવાથી કેટલો ફાયદો થાય એમ? પ્રીપેમેન્ટ કરવાથી જે એમની મુદ્દલ રકમ છે એમાં સીધું જમા થઈ જાય છે એમાઉન્ટ. ઓકે, એટલા માટે પ્રિન્સિપલ. એની જે ટોટલ ટર્મ્સ છે, દાખલા તરીકે હોમ લોન કોઈની ચાલતી હોય 20 વર્ષની, એમાં એ ભાઈ 5 લાખ રૂપિયા દાખલા તરીકે ભરી દે. તો બેંક છે એને 15 લાખ રૂપિયા ઉપર ઇન્ટરેસ્ટ ગણશે ઓકે. અને એમની 20 વર્ષની લોન છે એ કદાચ 16 વર્ષમાં કે 14 વર્ષમાં પૂરી થઈ જવાના ચાન્સીસ રહે છે. ઓકે, એને જે પેલું આપણે કપાત વ્યાજ. ઓકે, એટલે જેટલા પણ પૈસા વધારે આવતા હોય એટલા ભરી દેવા જરૂરી છે. તો એમાં એવું હોય કે આજે સમજો કે 5 લાખ રૂપિયા ભરી દીધા, પછી 6 મહિના પછી પાછા 2-3 લાખ રૂપિયા કંઈકથી મૂડી આવી તો ભરી શકીએ? ત્યારે આજે ભરો કે આવતીકાલે ભરો, ઓકે, કોઈ તરત જ ઓપ્શન. તે. અમે લોકો સેન્ક્શન લેટરમાં લખીને આપી દઈએ, સર તમારી પાસે કાલે પૈસા આવે તો તમે કાલે ભરી દો. ઓહો! પછી કોઈ પણ લોન લઈએ તો કેટલા સમય સુધી ચાલવી જ જોઈએ? જેમ કે કંઈક એનો ટાઈમ આવે ને કે આટલા સમય સુધી તો તમારે ચાલો પછી જ ક્લોઝ કરાવી શકો? ના, એવું કોઈ અમારા કોઈ પીએસયુ બેંકની અંદર એવું કોઈ છે નહીં. તમને સેન્ક્શન લેટરમાં લખીને જ આપે છે. પ્રીપેમેન્ટ ચાર્જ કોઈ નથી. આજે તમે લોન લીધી અને 3 મહિના પછી કે 2 મહિના પછી કે 2 વર્ષ પછી તમારી પાસે પૈસાની સગવડતા થઈ ગઈ તો તમે ભરી શકો છો. અને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ નહીં? કોઈ ચાર્જ નથી. ઓકે, ઓકે. ₹1 બી ચાર્જ ડન. નહીંતર એવું હોય છે કે ઘણી બેંકોની અંદર જ્યારે તમે એમ વહેલું પેમેન્ટ કરવા માટે જાઓ ને તો એનો ચાર્જિસ હોય નથી. છે. એ પ્રાઇવેટ બેંકમાં છે. આ પ્રાઇવેટ બેંકમાં છે. ઓકે. તમારી બેંકોની કોઈ અમારા પીએસયુ બેંકમાં કોઈ બી બેંકમાં એવું નથી કે તમે કોઈ ચાર્જ લે. નો એની. અને પહેલેથી જ્યારથી લોનની શરૂઆત કરી પીએસયુ બેંકે ત્યારથી આજની તારીખ સુધીમાં કોઈ લેતા જ નથી કોઈ ચાર્જ. તો બહુ સારું કહેવાય. અને હું તો કહું કે લગભગ કોઈ પણ કસ્ટમર હોય તો એને પીએસયુ બેંકની અંદર જ તે પ્રિફર કરો. યસ, એમ જ કરવું જોઈએ. કારણ કે મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી મારા એક મિત્ર છે, એમને એક બેંકની અંદર હતો. તો અમે જ્યારે એની લોન ક્લોઝ કરવા માટે ગયા ને, લોન તો બહુ અમાઉન્ટ 8 લાખની જ હતી. તો અમે ક્લોઝ કરવા માટે ગયા ને ત્યારે લગભગ કંઈક 4% કે 4.5% એનો ચાર્જ લીધો હતો. પ્રાઇવેટ બેંકમાં હા, પ્રાઇવેટ બેંકમાં જ. 4% પ્લસ જીએસટી લેશે એ લોકો. હા, 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 બસ એટલો લાગ્યો હતો. હવે ઓલા બિચારાને એક તો 3 વર્ષ હપ્તા ભર્યા હતા, પછી આ ચાર્જ લાગ્યો ને તો પ્રિન્સિપલ કે મૂડી કંઈ જમા જ નહોતી, એટલે ને એટલે જ ભરવાનું નીકળ્યા. એવું થયું હતું. યસ. કે ચલો, જેમ તમે આપણે પ્રોપર્ટીનું કીધું, આ હોમ લોનનું, એ રીતે કાર લોન હોય તો કાર લોનમાં તે મને ખબર છે કે કંઈક અમુક ચાર્જ લાગતા હોય, તો કાર લોન લીધી હોય તો કાર લોનમાં તે આવું થાય? હા, કાર લોનની અંદર કોઈ ફોરક્લોઝ ચાર્જ કે પ્રીપેમેન્ટ ચાર્જ નથી. તમારે સમજી લો કે તમે કાર લોન લીધી દાખલા તરીકે 15 લાખની કે 18 લાખની કે 20 લાખની. એમાંથી તમારી પાસે જે સગવડતા છે એ તમે 2 લાખ 5 લાખ તમે ભરી દો તો સીધું પ્રિન્સિપલમાં જ જમા થઈ જાય છે અને તમને જેટલું બાકી રહે છે પ્રિન્સિપલ એના ઉપર જ ઇન્ટરેસ્ટ આવે છે. ઓકે, તો મને તો એવું હતું અત્યાર સુધી કાર લોનની અંદર એવું હોય કે એક હારે જ તેને ક્લોઝ એ કરી. બધી પ્રાઇવેટ બેંકની અંદર છે. તેમાં એ લોકો આપીને તમને સેન્ક્શન લેટરમાં લખીને જ આપે છે કે ભાઈ આમાં તમે વહેલા બંધ કરશો અને 6 મહિના સુધી તમે ક્લોઝ ન કરાવી શકો. તમે 2 વર્ષ પછી કરશો અથવા તો તમારા 3 ઈએમઆઈ બાકી છે તો બી આ ચાર્જ લાગશે એવું તો લખીને જ. હા, આ લખીને જ આપે છે, એમ જ ચાર્જ લાગે. અને પીએસયુ બેંકની અંદર કોઈ ચાર્જ નથી. અને વચ્ચે તે ગમે ત્યાં તમારી પાસે પૈસા થાય તમે વધારે ભરી શકો. અનુકૂળતા એ તમે પૈસા ભરી શકો. આ અનુભવ તો મારે પહેલી વાર છે આ રીતેનો. કે ભાવેશભાઈ, આપણે કોઈ પણ લોન લીધી હોય અને જેમના નામની લોન છે અને આકસ્મિક રીતે એને કંઈ પણ એવી ખામી આવી ગઈ કે જે હવે નથી કમાઈ શકતા, યા તો એમ ડેથ થઈ ગયા, તો એવા કેસની અંદર બેંક શું કરે છે એ લોનનું? એ કેસની અંદર શું છે કે બેંકે એમાં ઇન્સ્યોરન્સ લીધેલો હોય છે કસ્ટમરનો. જ્યારે લોન થતી હોય સેન્ક્શન ત્યારે જ તે બેંક એમનો ઇન્સ્યોરન્સ લે છે. તો જે તે બેંક હોય એ જે તે કંપની પાસેથી ક્લેમ કરીને એ રીપેમેન્ટ. તો પછી એમની પાછળ જે એમની પેઢી હોય, દીકરા હોય કે પત્ની હોય, કે એમને ભરવાની રહે કે એમને ભરવાની નહીં? જો એમને ઇન્સ્યોરન્સ લીધો હોય તો નહીં ભર્યું. ઓકે, એટલે ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. આ કાલે ઉઠીને, કારણ કે આમાં કંઈ નક્કી નથી ક્યારે બોલાવો આવી જાય એની જેવું. અમે લોકો તો સમજાવીએ છીએ કે ભાઈ તમે 1 લાખનો મોબાઈલ લ્યો,
દાખલા તરીકે કોઈ એપલ મોબાઈલ છે લગભગ 2 લાખનો આવે છે. જો મોબાઈલ પડી જશે ને તો તમારા 2 લાખ રૂપિયા પડી જશે. પણ જો તમે પડી જશો ને તો તમારું ફેમિલી છે એ તરી જશે. કારણ કે મોબાઈલની વેલ્યુ તો છે નહીં એટલી બધી માણસ જેટલી. એટલા માટે અમે લોકો સમજાવીએ છીએ. અને હું લગભગ કોરોના જ્યારથી આવ્યો ને ત્યારથી આજ સુધીમાં લગભગ 100% જેટલી લોન કરી છે એમાં બધામાં ઇન્સ્યોરન્સ પ્રોટેક્શન અમે આપેલું જ છે. ઓકે, આ એ એના ફેમિલીની સેફટી છે ને? મારો ઇન્સ્યોરન્સ વેચવાનું કામ નથી, છતાં બી કસ્ટમરને ફાયદો થાય અને બેંકને ફાયદો થાય. એટલા માટે અમે લોકો કસ્ટમરને સમજાવીએ છીએ કે એનું પ્રીમિયમ બી નોમિનલ આવે છે, દર મહિને 300 થી 400 રૂપિયા જ આવે છે. અને એ બી અમે લોનની અંદર બેંક આપે છે. હું નથી આપતો, બેંક આપે છે. બેંક આપે એટલે ટુકડે ટુકડે ભરવાના હોય. પછી સગવડતા હોય અને વધારે વહેલા લોન ક્લોઝ કરી દે છે તો એમને જે ઇન્સ્યોરન્સમાં પૈસા ભરેલા છે એ રિફંડ મળી જાય છે. ઓકે, એટલે એ પણ પાછા મળી જાય પ્રીમિયમના પૈસા. તો બહુ સારું કહેવાય. અને એના ફેમિલીને બેકઅપ મળી ગયું ને, કાલે ઉઠીને કદાચ કાંઈ પણ એવું થાય છે તો ફેમિલી માટે એના માટે એક મકાન તો રહી ગયું ને. આજના સમયમાં એક મકાન પોતાનું હોય એટલે બહુ બીજું બધું ધીમે ધીમે થઈ જાય. અને ચલો કોઈ કે હવે ઇન્સ્યોરન્સ નથી લીધો અને એમની ડેથ થઈ ગઈ, તો એવા કેસની અંદર એમના પાછળ જે એમના બચ્ચાઓ એટલે કે બાળકો હોય કે એમના પત્ની હોય એને કઈ રીતે? તો એમની જવાબદારી જે પાછળના છે એમની જવાબદારી આવે, ઇન્સ્યોરન્સ ના હોય તો. ઇન્સ્યોરન્સ ન લીધો હોય તો લગભગ મને એવું લાગે છે કે મેજોરિટી હરેક કસ્ટમરે ઇન્સ્યોરન્સ લેવો જરૂરી જ છે. હા, કારણ કે પ્રોપર્ટીની સાથે સાથે તો પાછળના લોકોને બર્ડન ન રહે એમ. યસ. હવે અમારા જે દર્શક મિત્રો છે એમને બી કદાચ કંઈ પણ લોન કરાવી હોય, કાર લોન હોય કે હોમ લોન હોય, યા તો કોઈક લોન ચાલે છે પ્રાઇવેટ બેંકમાં, તમે કીધું એમ માર્ચ મહિના સુધી ઓફર છે કે 25,000 રૂપિયામાં ટ્રાન્સફર કરી આપશો તમે બેંક, તો એ લોકો તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરે? મારું આ છે જ તે એડ્રેસ, ઓકે. આની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને ઉપરના બંને નંબર છે એ મારા જ છે. તમે સીધો મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, એટલે વરાછામાં જ ઓફિસ છે તમારી? ઓફિસ છે અને ઓફિસ ટાઈમ છે મારો સવારે 9 થી રાતના 10 વાગ્યા સુધી. ગમે ત્યારે તમે ફોન કરી શકો છો. ભાવેશભાઈ, લોનને ફાસ્ટ અપ્રૂવ કરાવવા માટેની તમારી શું એવી સ્ટ્રેટજી છે? એના માટે ઉમેશભાઈ અમે એવું છે કે કસ્ટમરના પેપર મંગાવીએ છીએ વોટ્સઅપ દ્વારા. અત્યારે વોટ્સઅપ માધ્યમથી લગભગ મેક્સિમમ 2 ડોક્યુમેન્ટ્સ આવી જાય છે. પછી એમને અમે પ્રોપર્ટી વેલ્યુશનને જોવડાવીએ છીએ. સુરતની અંદર મારા આટલા બધા કસ્ટમર એટલે સુરતનો કોઈ પણ એવો એરિયા નથી કે જેમાં મેં લોન ન કરી. સુરતની અંદર આપણે કામરેજ વિસ્તાર લઈ લઈએ, વેલંજા વિસ્તાર લઈ લઈએ, આ સાઈડ ડિંડોલી લઈ લઈએ, અડાજણ લઈ લઈએ, વેસો લઈ લઈએ, અલથાણ લઈ લઈએ અને વરાછા મોટા વરાછા લઈ લઈએ. એમાં બધે લગભગ તો આપણે આઈડિયા હોય જ કે અહીંયા આ વેલ્યુશન આવે છે. જો કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે વેલ્યુશન પ્રમાણે સેટ થઈ જતું હોય તો અમને ખ્યાલ આવી જાય અને ડોક્યુમેન્ટથી ખબર બી પડી જાય એલિજિબિલિટી. એટલા ટાઈમથી મને અનુભવ છે કે આ રીતના ભાઈની હા, એ તમે ડોક્યુમેન્ટ જોવો ત્યાં ખબર પડી જતા છે. અને એમનું જે બેંકના નીતિ નિયમ છે એ પ્રમાણે ડોક્યુમેન્ટેશન જોઈ અને અમે બેંકમાં પ્રેઝન્ટ કરીએ છીએ. એટલે એમને એના એ જ દિવસે ઇન પ્રિન્સિપલ સેન્કશન અમે આપી દઈએ છીએ. ભાઈ તમારા પેપર સેમ ડે કે તમારા આ પેપર છે, આના લીધે અમે બેંકને બતાવેલા છે અને અમને બેંક એને કન્સિડર કરે છે. ઓકે. અને તમે જેમ કીધું એમ કે ઘણા એજન્ટો મેં એવા જોયા છે કે જે લોકો એમ કહે છે કે ભલે ની ડોક્યુમેન્ટ આમ તેમ હોય ને તોય વાંધો નહીં, એ અમે કરી નાખશું, એ અમે, એટલે એવું શું થાય છે ખરા લોનનું? ના, એવું નથી. ખાલી ખોટું એ ડોક્યુમેન્ટ લઈને કસ્ટમરને મિસગાઈડ કરવા માટેની વાત છે. બાકી હવે બધું ઓનલાઈન થઈ ગયું છે. બધી વસ્તુ, તમારું આધાર કાર્ડ ઓનલાઈન છે, પાન કાર્ડ છે, તમારા રિટર્ન બધા ઓનલાઈન છે. એવું કોઈ થતું નથી અને એ લોકો મિસગાઈડ થાય છે. ઓકે. અને લોકો એ તરફ વળે છે કે ભાઈ આ તે ખોટી માહિતી આપે ને એના કારણે ડિપ્રેશન આવે ને કે યાર મારી લોન નથી થતી. તો સાહેબ એ ખોટું જ કહેવાય. ભાવેશભાઈ, તમે કીધું એમ કે આટલા વર્ષોથી તમે કામ કરો છો લોનનું, તો કેટલી બેંકોની સાથે તમારું ટાઈપ અપ છે? બહુ બધી બેંકો છે અમારી પાસે. હું આટલા ટાઈમથી કામ કરું છું તો તમને જે બેંકનું નામ આવડતું એ બેંકની સાથે હું ઓહો, બધી જ. અને એમાં એવું કઈ તમારો કોઈ એવો કોડ આવતો હશે ને કે એ રીતેનો એને જેને કહેવાય કે? હા, ડીએસએ કોડ આવે છે, એમાં કનેક્ટેડ કોડ આવે છે, ડીએસએ કોડ આવે છે, કોર્પોરેટ કોડ આવે છે. એ બધું મારી પાસે છે. ઓકે. એટલે તમારે કોઈ બીજા પાસે જવાની જરૂર નથી, ડાયરેક્ટ બેંકમાં જઈને જ તે પ્રેઝન્ટ કરવાનું. યસ. ભાવેશભાઈ, તમે તમારા પોતાના વર્કમાં કયો એવો એથિકલ રૂલ્સ છે કે જેને કોઈ દિવસ બ્રેક નહીં કરો? કોઈ પણ બેંકને કંઈ પણ નુકસાની થાય ને એવું કામ હું નથી કરતો. અરે વાહ, ખૂબ સરસ. કે કોઈ દિવસ આ કામ કરવાનું જ નથી. આજે હું કસ્ટમર હું તમને એમ કહું હું તમને આટલી ફી આપીશ, તમે કરી દો. લગભગ 2006-7ની સાલથી જોડાયેલા છું. આજે મારી જિંદગીના લગભગ 18 થી 20 વર્ષ પૂરા થઈ ગયા છે. બરોબર. આજે મેં આવી ફાસ્ટ લાઈફની અંદર 20 વર્ષ પૂરા કરી દીધા છે તો આવું નથી કરવું પડ્યું. તો હવે મારે ક્યાં 20 વર્ષ સુધી કામ કરવાનું છે? શું કામ એવું કરવું જોઈએ અને મારું નામ શું કામ બગાડવું જોઈએ? યસ, ડેફિનેટલી. અને બેંકો માટે તે સારું કહેવાય ને કે આ રીતે શા માટે કરવું જ જોઈએ.
ભાવેશભાઈ, તમે તો રોજ આટલી બધી લોન અપ્રૂવ કરતા હશો ને આટલી બધી બેંકોની સાથે તમારા ટાઈપ અપ છે એટલે બધા જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમને ખબર હશે. પણ સુરત સિટીની અંદર જે હાઉસિંગ છે એનું ફ્યુચર કેવું છે? એટલે કે મકાન અત્યારે જ લેવું જોઈએ, ફ્લેટ કે મકાન, કે હજી વેઇટ કરવી જોઈએ? અત્યારે માટે બહુ સુવર્ણ તક છે. કારણ કે આ એક જવાબદારી વાળું કામ છે. કોઈ પણ વ્યક્તિ હોય એની ઉંમર નાની હોય, દાખલા તરીકે 22 વર્ષ, 25 વર્ષ, ત્યારથી એ લોન લે તો 20 વર્ષમાં એટલે એ કદાચ 50 વર્ષનો થાય ત્યાં સુધીમાં એમની જવાબદારી પૂરી થઈ જાય છે. અને બીજી વસ્તુ કે ભવિષ્યમાં મકાનની કિંમત વધવાની છે. આજે સમજો લો કે તમે આજે 24ની સાલમાં જે પ્રોપર્ટી વેચાતી હતી, એની એ પ્રોપર્ટી 25માં તમે જ કમ્પેરિઝન કરી શકો એનું. એટલા માટે જેટલું ઝડપથી આપણે લઈએ એટલો આપણને વધારે ફાયદો છે. અને એમની અત્યારે ગવર્મેન્ટની સ્કીમ બી છે સબસિડીમાં. 1,80,000 સુધીની સબસિડી ગવર્મેન્ટ આપે છે. 25 લાખથી નીચેની લોન હોય તો. તો એનો બી આપણને બેનિફિટ પહેલા જે સબસિડી બંધ થઈ ગઈ હોય ને એવું બધા કહેતા હતા, એવા રૂમર્સ, એટલે ચાલુ છે? ચાલુ છે. ઓકે. 1/9/2024 પછી જેનો દસ્તાવેજ બન્યો હોય ને અને એના જે ક્રાઇટેરિયા છે એમાં આવતું હોય તો એ એપ્લિકેબલ છે અને એ સબસિડી એને મળી બી શકે છે. ઓકે. અને અમારે હું જે બેંક સાથે કામ કરું છું અને અત્યારે 500 થી વધારે લોકોને સબસિડી આવી બી ગઈ છે. તમે અપાવરાઈ એટલે બેંક, યસ. અરે વાહ. લોકોને અત્યારે મળી ગઈ છે એમાં. એટલે કોઈને પણ આ રીતે એપ્લાય કરવું હોય તો એ તમને કોન્ટેક્ટ કરી શકે ખરા, પણ એના ક્રાઇટેરિયામાં આવતો હોવો જોઈએ. બરાબર છે. પછી લોન છે એ આપણે કેટલી ઉંમરથી કેટલી ઉંમર વાળાને મળે? લોન છે લગભગ અમે લોકો 20 વર્ષથી લઈ અને 20 વર્ષથી ચાલુ થાય છે ઓકે. અને 70 વર્ષનો એ વ્યક્તિ થાય ને ત્યાં સુધી આપી શકે છે. ઓકે. પછી લોનમાં વર્ષો કેટલા કેટલા આવે? જેમ કે ઓછામાં ઓછા આટલા વર્ષની લેવી પડે, વધારેમાં વધારે આટલા વર્ષની લેવી પડે એમ? ઓછામાં ઓછી તો એમની ઇન્કમ અને એજ ઉપર હોય છે. ઇન્કમ દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એની 54 વર્ષની હોય એજ અને સેલરાઇડ છે અને જે પેન્શનેબલ નથી તો બેંક એને 60 મહિના સુધી જ લોન આપે છે. ઓકે. 60 વર્ષનો થાય ત્યાં સુધી જ લોન આપે છે. એટલા માટે એને 6 વર્ષની લોન મળે છે. અને કોઈ વ્યક્તિ છે 22 વર્ષનો છે અને એમને લોન જોઈએ છે તો એમને 60 વર્ષ સુધી અથવા તો 65 વર્ષ સુધી લોન આપે છે. ઓકે, એટલી પણ મળે છે ખરા? નહીંતર ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ તમને 20 વર્ષ સુધીની જ લોન મળશે એમ, એવું. ઓકે. એ બેન્કિંગ છે તમારી એજ કેટલી છે અને તમારી ઇન્કમ કેટલી છે એના ઉપર આધાર છે.